કહેવાય છે કે ધ્યાન અને પ્રાણાયામ સાથે ન કરવા. શું બંને સાથે કરવાથી કોઈ શારીરિક તકલીફ થઈ શકે? ના, અમે એવું કોઈ દિવસ નથી કહેતા. પણ જેમ મેં કહ્યું કે પ્રાણાયામ છે એ છે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ, ચોથો સ્ટેપ છે. પણ અમે લોકો કહીએ છીએ, રામકૃષ્ણ સંઘમાં આ પરંપરા છે. માં શારદા દેવી પણ આ જ વાત કરી હતી, રામકૃષ્ણ દેવે આ જ વાત કરી, સ્વામી વિવેકાનંદે આ જ વાત કરી છે રાજયોગમાં પણ, કે પ્રાણાયામ જો કરવો હોય, તમારે બહુ કરવાની ઈચ્છા હોય, એક તો પહેલાં પ્રાણાયામ કરવાની જરૂર નથી. કુંડલીની શક્તિ જાગૃત કરવા માટે ઇવન ભક્તિયોગ દ્વારા પણ, રાજયોગ દ્વારા પણ, કર્મયોગ દ્વારા પણ, બધા દ્વારા થઈ શકે છે. માત્ર રાજયોગ દ્વારા થાય છે એવું નથી, ભક્તિયોગ દ્વારા પણ કુંડલીની શક્તિ જાગરણ થઈ શકે છે અને તમને એ એકાગ્રતા મળી શકે છે. એક. બીજું કે છતાંય તમારે પ્રાણાયામ કરવાની ઈચ્છા હોય તો અમે લોકો કહીએ છીએ રેચક અને પૂરક, અનુલોમ અને વિલોમ, એ કરવા માટે કોઈ વાંધો નથી. પણ કુંભક એ જરાક વધારે ભયાવહ છે. એનાથી ઘણા લોકોને એમનું મગજની તકલીફ થઈ એવું અમે પાછળથી જોયું છે. શરૂઆતમાં તો બહુ સારું લાગે છે. એ કુંભકથી થોડા તમને વિઝન પણ મળે, થોડા એવા એક ચમત્કાર જેવું કંઈક લાગે, કોઈક ચમત્કારિક શક્તિઓ પણ આવે, પણ પાછળ તેનું રિએક્શન આવે છે. એટલા માટે અને બધાએ સહન નથી કરી શકતા. જો યમ અને નિયમમાં જો તમે પ્રતિષ્ઠિત નહીં થયા હો, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા, આ બધામાં જ પ્રતિષ્ઠિત નહીં થયા હો, અને જો પ્રાણાયામ ખાસ કરીને કુંભક કર્યું, તો એવરી પોસિબિલિટી ઓફ ગોઈંગ ટુ મેન્ટલ હોસ્પિટલ બહુ ડેન્જરસ છે. માટે પણ અનુલોમ વિલોમ કરી શકાય છે, એમાં કાંઈ વાંધો નથી, એ સેફ છે. એટલે ધ્યાન પહેલાં જો તમારે અનુલોમ વિલોમ કરવું હોય, પ્રાણાયામ જરૂરથી કરી શકો છો. એનાથી મનને નિયંત્રિત કરવામાં, મનને એકાગ્ર કરવામાં સરળતા પણ થશે, કંઈ વાંધો નથી. થોડીક વાર તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી શકો છો.